નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના કથિત ભ્રષ્ટાચારનો વિરોધ ભાજપ દ્વારા યોજાયો। વિરોધ પ્રદર્શન કોંગ્રેસે પણ આપ્યો જવાબ। નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના આગેવાનોએ કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લાના ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો। ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ। નેશનલ હેરાલ્ડ કેસમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, પોલીસે પુતળા દહનનો કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો। નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના આગેવાનોએ કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, તો સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। આ કેસના અનુસંધાને અને કોંગ્રેસના વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસ કાર્યાલય નજીક જ યોજાયેલા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પુતળા દહનનો પ્રયાસ કર્યો હતો, જો કે પોલીસે આ કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપ યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ દ્વારા કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા અને ભ્રષ્ટાચારના વિરુદ્ધ જનજાગૃતિ માટે સંકલ્પ લેવામાં આવ્યો। વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસની પણ પ્રતિક્રિયા સામે આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે એનજીસીઓ દુરુપયોગ કરી ખોટા કેસો કરી રહી છે। 2027ની ચૂંટણીમાં તેઓ હાર ભરી ગયા છે, માટે આ પ્રકારના હઠકંડા તેઓ દ્વારા અપનાવવામાં આવે છે। બાઇટ ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, બાઇટ ભરૂચ નગરપાલિકા કોંગ્રેસ વિરોધ પક્ષ નેતા શમશાદ અલી સૈયદ। ભારતની આઝાદી પહેલા 1937માં જવાહરલાલ નહેરુએ આ સ્વાતંત્ર્ય વીરોના નાણાંથી જે આ નેશનલ હેરાલ્ડ, જે તે વખતે ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દીમાં ન્યૂઝપેપર છપાતું, અને એ નાણાંથી આ સંપત્તિ ખરીદવામાં આવેલી છે। અને એમાં અત્યારે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતાનો 76% હિસ્સો એમાં બતાવેલો છે। અને ઈડી તરફથી આ અંગેની જે કઈ કાર્યવાહી થઈ, તપાસમાં એ લોકો ગુનેગાર સાબિત, મતલબ એમની સામે આરોપ છે। અને 11 એપ્રિલે ઈડીએ આ સંપત્તિ ટાંચમાં લેવાની કાર્યવાહી કરી છે અને 15 એપ્રિલે આ લોકોની સામે ચાર્જશીટ પણ દાખલ થયેલી છે। અને એ 4 જણા છે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સેમ પિટ્રોડા અને સુમન દુબે। આ 4 આ સામે ચાર્જશીટ થયેલી છે। કાયદાની રીતે આમની સામે કાર્યવાહી થવી જોઈએ અને સખતમાં સખત સજા થવી જોઈએ। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું એક સફળ અધિવેશન જે ગુજરાતના અમદાવાદમાં થયું, આસામ અને બિહારના અંદર જે રીતે ચૂંટણીઓ છે અને ભારતીય જનતા પાર્ટીની સાથી પક્ષો તેમનાથી વિખૂટા થઈ રહ્યા છે અને બિહાર અને આસામ પણ એમને લાગે છે કે જીતી શકે એમ નથી, ત્યારે અને જ્યારે લોકસભાના અંદર જે 400 પારના નારા આપતા હતા કે અમે 400 સીટ લઈને આવીશું લોકસભામાં, અને 240માં અટકી ગયા। એટલે આ રીતે ભાજપના વળતા પાણી થઈ રહ્યા છે। ગુજરાતના અંદર સતત રાહુલ ગાંધીજીનું પ્રવાસ એક પછી એક થઈ રહ્યો છે। 15 દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધીજી સંગઠનને મજબૂત કરવા અને ગુજરાતના અંદર કોંગ્રેસને ચૂંટણી જીતવા માટેના જે રીતે પ્રયત્ન કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં દુખી રહ્યું છે। અને એના ભાગરૂપે આજે તમે જુઓ છો કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીજી હોય કે રાહુલ ગાંધીજી છે, તેમના પર ખોટા કેસો ઈડીનું પ્રેશર લાવીને એમના પર કરવામાં આવી રહ્યા છે। એમના પાસે કોંગ્રેસને રોકવા માટે તો કોઈ સાધન નથી, પણ ઈડીનો દુરુપયોગ કરીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓને રોકવામાં આવી રહ્યા છે। એટલે આજે ભાજપ દ્વારા ભરૂચના કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવાનો હતો। અમે અમારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીની આગેવાનીમાં અહીંયા હાજર રહ્યા અને એમનો કાર્યક્રમ અમે નિષ્ફળ બનાવેલો છે। અને અમને આજે કહેવા પણ માંગીએ છીએ કે જો તમે રાજકારણની જગ્યાએ છે, વિરોધ કરવા માટે લોકશાહી ઢબે તમે ઘણા બધા સ્પોટ હતા, તમે ત્યાં કરવો હતો તમારે વિરોધ। કોંગ્રેસ કાર્યાલયની સામે જો તમે વિરોધ કરતા તો તમને કહી શકાય છે કે ઈંટનો જવાબ પથ્થરથી મળતો, એ પણ તમે યાદ રાખજો। કોંગ્રેસ કાર્યાલયની સામે વિરોધ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીનું અમે સાકી લઈએ નહીં।